જો લાગે છે આજે મુસીબતમાં છું ત્યારે કોઈ સાથે નથી. તમે બી વિચાર કરી લીજો. જેને મદદ કરો છો ને એ તમને મદદમાં આવશે કે કેમ, અને જેને મદદ કરો છો ને એને तेवर भी ध्यान रख दो। हेलो दोस्तों, नमस्कार। मैं घर पे हूँ और बच्चे होंगे, मैं भी अच्छा हूँ, घर पे हूँ। लगी उतार चढ़ाव तो आता रहશે આપણા જિંદગીની અંદર. જેવું કહેવતમાં કહે છે ને, બોલપેનની ઉપર ઢાંકણ આવે છે ને નાનચું, એ ક્યાં પડી રહેશે? ખિસ્સાની અંદર ટંગાઈ રહેશે. તો આપણા દોસ્ત, યાર, ભાઈબંધ, સગા સંબંધી એવી રીતે યુઝ કરી લે, પેન માંગીને લખી લે અને પછી આપણને ફેંકી દે. ચળીમાં જ્યારે સહી હોય ને ત્યાં સુધી ઉપયોગ કરે અને પછી ફેંકી દેવાનું આવે. તો તમારા ખિસ્સામાં મની અને યાની પૈસા હશે તો જ તમને જાન પહેચાન તમારી રહેશે અને તમારી પાસે માણસો જેમ કે એમ માનશે. તમારી જોડે પૈસા નથી એટલે ધીરે ધીરે તમારા સગા સંબંધી તમામ દોસ્ત, યાર, ભાઈ, બહેન સબ બધા ટોટલ દૂર થશે. તો એવું કંઈક મારા હાથે બી થાય છે, એટલે મેં ખુદના અનુભવની તમને આ શેર કરું છું. તો તમે બી ચેતી જજો, કેમ કે આવા મૂર્ખ માણસોની મદદ કરવાની જરૂર નથી. જ્યારે આપણે જરૂર પડે, મેં તો ઘણાની એક એક ફોનમાં તકલીફ દૂર કરી અને એમને ઘરે જઈ અને મદદ કરી, અને આજે મને કોઈ મદદમાં ઊભો નથી રહેતો. એટલે આની વાતની ધ્યાન કરજો. હું મોટિવેશન વિડીયોમાં તમારું સ્વાગત કરું છું. મેં અમૃતલાલ દાહોદથી ગુજરાતથી વિલિંગ કરું છું. અને હવે નવા વર્ઝનમાં તમને મારા બ્લોગ અને શોર્ટ વિડીયા અને લોંગ તમને જોવા મળશે. મારી ચેનલને ફોલો નહીં કરીએ ફોલો બી જરૂરથી કરજો. બધા ભાઈઓને રામ રામ. જીવનમાં આવ્યા છે તો પોતે મહેનત કરતા શીખો, પોતે આગળ વધતા શીખો, પોતે તકલીફનો સામનો બી કરો. તકલીફનો સામનો નહીં કરો ત્યાં છતાં તમને તકલીફ ઉપર ચડશે, નીચે પાડવાની કોશિશ કરશે, પણ ઊભા નહીં થવા દે. કેમ કે એની પાછળ સુખનું પગથિયું ઓલરેડી તૈયાર હોય છે. તો એની વાતની જાણવાની જરૂર છે અને બધા માણસોને ખબર જ છે આની વાતની. ત્યાં છતાં માણસો બહુ તકલીફનો સામનો કરવામાં બહુ કઠણ પડે છે એમને. અને આ વાતની મોટિવેશન માટે કહું છું, ઉપયોગ કરીને અને છોડી દેશે ક્યારે ઠકાણા. આ દુનિયામાં ભાઈ કોઈને તો વગર લેવે દેવે કોઈનો રૂપિયો હાલતા નથી, અને વગર લેવે દેવે કોઈ મતલબ રાખતા નથી. તો છે ને ઉલટું, કેમ કે એને સમજનારો માણસ હોશિયાર, ના સમજે એ મૂર્ખ. અને જે બને એ હા પાડીએ આપણે એટલે એ માણસ બી મૂર્ખ. અને પેલો આપણને ઉપયોગ કરી અને કામ એનું હટાવી જતો રહે. એને એમ થાય કે મેં એને મૂર્ખ બનાવે, સોદું બનાવે. એવી વાતો આજકાલ દુનિયાની અંદર અને રિયલિટી તમને બતાવું છું દોસ્તો. તે કોણ માણસ કેવો છે? દુનિયા જાય ભાડમાં, આપણે કહી લીધું નથી, પણ તમારા કન્ટિન્યુથી તમે આગળ રહો. પૈસો છે ને એ બહુ મહત્ત્વની વસ્તુ છે. નમસ્કાર.